નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। અમદાવાદની ઐતિહાસિક સભા અને રેલી બાદ હાર્દિક પટેલની ધરપકડ કરીને પોલીસે સમગ્ર રાજ્યમાં પલીતો ચાંપી દીધો છે। મંગળવારે રાત્રે હાર્દિક પટેલની ધરપકડથી ઉશ્કેરાયેલા પાટીદારોએ ઉગ્ર આંદોલન કરીને બસોને સળગાવીને રસ્તા પર આંદોલન કરીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે। આપશો તો પ્રેમથી લેવા આવીશું, નહીં તો પડાવીને લેતા અમને લોકો પાટીદારો દ્વારા મંગળવારે અમદાવાદ ખાતે ઐતિહાસિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજ સુધી પરિસ્થિતિ કાબૂમાં હતી, પરંતુ પોલીસ દ્વારા હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી અને લોકો પર લાઠીચાર્જ થતા પરિસ્થિતિ તંગ બની હતી। બેકાબુ બનેલા ટોળાઓએ લાઠીચાર્જ બાદ કાયદો વ્યવસ્થા હાથમાં લઈને આંદોલન શરૂ કરી દીધા હતા। રસ્તા પર પસાર થઈ રહેલ સરકારી બસોને સળગાવી દેવામાં આવી। રાત્રે અંદાજે 50 જેટલી બસોને આગ ચાંપી દેવામાં આવી। લાઠીચાર્જ બાદ સર્જાયેલી હિંસામાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે। હિંસા ભડકતા પોલીસે પાટીદાર આગેવાન હાર્દિક પટેલને મુક્ત કરી દીધા, પરંતુ એટલા સમયમાં તો રાજ્ય ભડકે બળી ગયું હતું। રાત્રે 50 એસટી બસોને સળગાવી દેવામાં આવી। 1 ડઝન પોલીસ કર્મીઓ ઘાયલ થયા। 3 ફાટકો તોડી નાખવામાં આવ્યા। 100 થી વધુ ખાનગી વાહનોમાં તોડફોડ કરાઈ। 3 પોલીસ ચોકી સળગાવી દેવાઈ। 10 પોલીસના વાહનોમાં તોડફોડ કરાઈ। 100 થી વધુ ટીયર ગેસ સેલ છોડવામાં આવ્યા। 25 થી વધુ સરકારી કચેરીઓમાં તોડફોડ કરાઈ અને ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામી હતી। સરકારી કચેરીઓમાં તોડફોડ કરાઈ અને 2 ખાનગી ફાયરિંગની ઘટના પણ બનવા પામી હતી। ગૃહપ્રધાન રજની પટેલના ઘરને આગ લગાવી દેવામાં આવી, તો ભાજપ સરકારના પ્રવક્તા અને કેબિનેટ પ્રધાન નીતિન પટેલના નિવાસસ્થાને પથ્થરમારાની ઘટના બની। મહેસાણાના સાંસદ જયશ્રીબેનના ઘર ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શાંતિ જાળવવા માટે અપીલ કરી છે, તેમજ અમદાવાદ પોલીસ દ્વારા થયેલ લાઠીચાર્જ માટે રિપોર્ટની માંગણી કરી છે। ગુજરાતમાં 13 વર્ષ બાદ હિંસા ભડકી અને કરફ્યુ લાગ્યો। પાટીદાર સમાજ અનામત મુદ્દે ઝૂકવા માટે તૈયાર નથી। હવે શું થાય છે તે જોવાનું રહ્યું, પરંતુ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે હિંસાથી કોઈ પણ નિર્ણય નહીં આવે। તો વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ સીએમનું રાજીનામું માંગ્યું છે અને આ હિંસા સરકાર પ્રેરિત હોવાનું જણાવ્યું છે। ગુજરાતના વાલા ભાઈઓ અને બહેનો, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિમાં ગઈકાલ સાંજથી જે પ્રકારનું વાતાવરણ બન્યું છે, જે રીતે હિંસાનો આશરો લેવામાં આવી રહ્યો છે, આપણે બધા જાણીએ છીએ હિંસાથી ક્યારેય કોઈનું ભલું નથી થતું। સમાજ જીવનમાં એકતા, સૌ સાથે મળીને ચાલીને રાજ્યનો વિકાસ અને વિકાસ દ્વારા જ સમાજના છેવાડાના માનવીનો કલ્યાણ કરવાનો પ્રયાસ એ આપણે નિરંતર કરતા રહ્યા છીએ। મારી સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે અત્યારે એક જ મંત્ર હોય આપણો શાંતિ,
દરેક સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા આવતો જ હોય છે. લોકશાહીની મર્યાદાઓનું પાલન આપણે સૌએ કરવું રહ્યું. હું ફરી એકવાર ગુજરાતના સૌ ભાઈઓ બહેનોને શાંતિ રાખવા માટે આગ્રહ કરું છું. હિંસાના માર્ગે જઈને ક્યારેય કશું વળતું નથી. આપણે બધા સાથે મળીને વાતચીત દ્વારા સમસ્યાઓના ઉકેલ લાવીએ અને સાથે મળીને ગુજરાતને જે નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિરંતર પ્રયાસ ચાલ્યો છે એમાં પૂરક બનીએ, પોષક બનીએ. એ જ મારી સૌ મારા ગુજરાતના ભાઈઓ બહેનોને આગ્રહપૂર્વક વિનંતી છે. કોની તાકાત છે જે જંગા પહેલવાનનો રેકોર્ડ બ્રેક કરે? હું છું જંગા પહેલવાન. હું તમને પાણીની એક ટાંકી બતાવું, ઈ બ્રેક કરી દ્યો તો ખરા. હાલ અટાણે આ તૂટતી કેમ નથી? તૂટશે કઈ રીતે? આ છે અપ્પુ ગ્રુપની એરોલેક્સ વોટર ટેન્ક. કચ્છના ડિસ્ટ્રીબ્યુટર કાજલ એન્ટરપ્રાઇઝ. એડ્રેસ કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર, મહાદેવ ગેટ, ભુજ, કચ્છ. ધીરજવી ટાંક 9998819104. હિમાંશુ ડી ટાંક 9998819102. મંગળવારે રાત્રે અમદાવાદમાં ભડકેલી હિંસા બાદ બુધવારે સવારે કચ્છમાં પણ બંધ જેવો માહોલ જોવા મળ્યો હતો. પાટીદારો દ્વારા ભુજમાં વિશાળ રેલી યોજીને દુકાનો બંધ કરાવાઈ હતી. તો કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જય સરદારના નારા સાથે આજે પાટીદાર સમાજના યુવાનો દ્વારા વિશાળ રેલી યોજીને દુકાનો બંધ કરાવાઈ હતી. આ રેલીમાં પાટીદાર સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્ટેશન રોડથી વિશાળ રેલી યોજીને અનમ રિંગ રોડ પર આવેલી દુકાનો બંધ કરાવાઈ હતી. જેમ જેમ રેલી આગળ વધતી રહી તેમ તેમ દુકાનના શટર ટપોટપ બંધ થતા રહ્યા. આ રેલી માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સિટી પોલીસ સ્ટેશન, જિલ્લા પોલીસ સ્ટેશનના ટ્રાફિક કર્મીઓએ ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. મુખ્ય રસ્તાઓ પરથી થઈને આ રેલી છઠ્ઠી બારી પાસે પહોંચી હતી અને ત્યાંથી હમીરસર તળાવ પર પહોંચીને ચર્ચા વિચારણાઓ કરી હતી. તો પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે અનામત માટે લડતા રહીશું. જે ગુજરાત બંધનું જે એલાન આપ્યું છે, ગઈકાલે શાંતિપૂર્ણ 25 તારીખના અમદાવાદ ખાતે 18 લાખ પાટીદારો શાંતિમય રીતે રેલી કાઢી અને એકદમ શાંતિથી બધું પ્રોગ્રામ પતી ગયો. તો લગભગ 5 વાગ્યા પછી પોલીસે પોતાના 8 વાગે પોલીસે સત્તાનો દુરુપયોગ કરી અને પાટીદારો ભાઈ માથે લાઠીચાર્જ કર્યો અને પાટીદારોના ઘણી બધી ગાડીઓની તોડફોડ કરી અને અમારા જે અનામતના કન્વીનર હાર્દિક પટેલની પણ કોઈ પણ જાણ કર્યા વગર એની પણ ધરપકડ કરી. એટલે આ બધું પોલીસના દમનથી ત્યાર પછી ખ્યાલ આવ્યો હાર્દિક પટેલની ધરપકડ થઈ છે. ત્યાર પછી બધા તોફાનો થયા. સવારથી બધું શાંતિમય રીતે અમારા પાટીદારો લગભગ 15,000થી સ્વયંસેવક અને બધી ટ્રાફિક વ્યવસ્થા પણ અમદાવાદમાં સંભાળી લીધી હતી. અમે પોતે પણ ભુજમાંથી કચ્છમાંથી લગભગ 18,000 અહીંથી ગયા હતા. બધી બસો ગામોગામથી ત્યાં ગયેલી હતી અને બધું શાંતિમય રીતે પતી ગયું હતું. ભુજમાં આજે સદંતર હવે બંધ થઈ ગયું છે અને શાંત રેલી અને શાંત રિક્વેસ્ટની ભાષાથી બધાએ અમને સારો વેપારીઓ સાથ સહકાર આપ્યો છે. તો રેલીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેવું પશ્ચિમ કચ્છ એસપીએ જણાવ્યું છે. ગઈકાલે અમદાવાદની જીએમડીસીની પાટીદાર રેલી બાદ જે પણ ઘટનાઓ બની છે એના પ્રત્યાઘાત રૂપે કચ્છમાં મોડી રાતથી જ અમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. દયાપર, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, પદ્ધર, ભુજ તાલુકાના માધાપર છે કે સુખપર, માનકુવા બધા જે વિસ્તારો છે એમાં પૂરતો બંદોબસ્ત રાતથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. અમારી પાસે જે બંદોબસ્ત અહીંયાથી ભુજ અમદાવાદ માટે મોકલ્યા હતા એ બંદોબસ્ત પણ પાછો પરત આવી ગયો છે. અધિકારીઓ પણ પરત આવી ગયા છે. સાથે અમારી પાસે એસઆરપીનું પ્લાટૂન છે, હોમગાર્ડ અને જીઆરડીનો ઉપયોગ કરી અને રસ્તાઓ પર વાહનો સરકારી માલ મિલકતને નુકસાન ન થાય એના માટે પૂરતા તકેદારીના ઉપાયો યોજેલ છે. ગઈકાલની ઘટનાના અનુસંધાને આજે નખત્રાણા, દયાપર વગેરેથી માંડવી વગેરેથી કોઈ અનિચ્છનીય ઘટનાનો કોઈ બનાવ બન્યો હોય તેવા સમાચાર નથી.
હમીરસર તળાવ પાસે પાટીદાર આગેવાનો દ્વારા ચર્ચા કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને અનામતની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવી છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9427438781. મીત વોરા 9408435141. ગુજરાત બંધના એલાનના પગલે માંડવી અને નલિયા પણ સજ્જડ બંધ રહેવા પામ્યું હતું. અનામતનો મુદ્દો અહીં પણ જોવા મળ્યો હતો. માંડવીની મુખ્ય બજારો આજે સવારથી બંધ રહેવા પામી હતી. ચારે તરફ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. આજે મોટાભાગની દુકાનો બંધ રહેતા લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવામાં હાલાકી ભોગવવી પડી હતી. સાથે સાથે શાળાઓ પણ બંધ રહેવા પામી હતી. હું અહીંયાનો સ્ટેશન ઇન્ચાર્જ છું અને મારા ડ્રાઈવર, કંડક્ટર અને સ્ટાફ ભાઈઓ માટે આ રાશન પાણી લઈને આવ્યો છું. એ લોકોને જમાડવાની વ્યવસ્થા કરું છું, કેમ કે આજે દુકાનો, હોટલો બધી બંધ છે. એના હિસાબે મારા ભાઈઓ ભૂખા ન રહીએ. સ્ટાફ, ડ્રાઈવર મારા પગ છે, કંડક્ટર મારા હાથ છે, આગેવાનો મારા હૃદય છે. એના માટે હું આ કાર્યક્રમ કરી રહ્યો છું અને આજે પણ હાથમાં અત્યારે પણ રાશન પાણી લઈને આવ્યો છું અને આ લોકોને અત્યારે પણ જમાડીશ અને સાંજે ચાલુ નહીં થાય તો સાંજે પણ જમાડીશ. મારી જે ફરજ છે એ હું વફાદારીપૂર્વક નિભાવીશ. શું કામ કે આજે એસટી છે એ મારા મા બાપ છે. મેં એસટીની અંદર 30 વર્ષથી ભોગ દીધો છે અને હજી પણ દઉં છું. પાટીદાર સમાજનું અનામત મુદ્દો ગુજરાત બની રહ્યો છે ભડકે. આજે છે ગુજરાત બંધનું એલાન. એનો રેલો આવ્યો છે કચ્છમાં. માંડવી અને માંડવીની આજુબાજુ વિસ્તાર, ગઢશીશા, રાયણ, બિદડા જેવા પણ ગામો બંધ જોવા મળ્યા હતા. કેમેરામેન આરીફ, ખડીસા, દિલીપ, ગોર, હસમુખ, રાજકોર, આશાપુરા ન્યૂઝ, માંડવી. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાની બજારો પણ બંધ રહેવા પામી હતી. નલિયા એસટી બસ સ્ટેશનમાં પણ બસોની કતારો લાગી હતી. બસોનો વ્યવહાર બંધ રહેતા પ્રવાસીઓને ખાનગી વાહનોનો આશરો લેવો પડ્યો હતો. નલિયામાં ચારે તરફ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો અને શાળાઓએ પણ રજા પાડી હતી. મારું નામ અમૃતભાઈ વાણંદ, ઇન્ચાર્જ આચાર્ય રિયલ હાઈસ્કૂલ નલિયા. આજે કચ્છ મિત્રના અનુસંધાનમાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક કાર્યક્રમ બંધ છે અને અમારા રિયલ હાઈસ્કૂલ સમગ્ર સ્ટાફ હાજર છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો. સેલ 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 સેલ, જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે હરાનું વાર્ષિક સેલ વહેલા તે પહેલાના ધોરણે. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. સમગ્ર ગુજરાત રાજ્ય ભડકે બળી રહ્યું છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ વાહનો ન સળગાવાય તે માટે એસટી બસો તેમજ ખાનગી બસોને બંધ કરી દેવાઈ છે. ગઈકાલે રાત્રે હિંસા ભડક્યા બાદ કચ્છના ડેપોની 5 બસો હળવદ નજીક સળગાવાઈ હતી, જેમાં ભુજ, સંજેલી, નખત્રાણા, બોડેલી, સંતરામપુર, દાહોદ, ભુજ, દાહોદ, અમદાવાદ, ભુજનો સમાવેશ થાય છે. ગઈકાલની આ ઘટના બાદ કચ્છના રૂટની 200 થી વધુ બસો બંધ કરી દેવાઈ છે, જેને લઈને પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. કચ્છના તમામે તમામ ડેપોમાં બસોની કતારો લાગેલી જોવા મળી હતી. તો બીજી તરફ ભુજથી અમદાવાદ, વડોદરા તેમજ મહેસાણા તરફ જતી ખાનગી બસોએ પણ જ્યાં સુધી વાતાવરણ શાંત ન થાય ત્યાં સુધી બસ વ્યવહાર બંધ કરી દીધો હતો. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. જયદેવ કલોત્રા, સિનિયર ડેપો મેનેજર, ભુજ. ત્યારે કચ્છનું છે એ બધું સંચાલન છે હાલ સુરક્ષાની દ્રષ્ટિએ જાળવણી જોઈ અને બધું સંચાલન છે એ બંધ કરવામાં આવેલું છે. કચ્છની ટોટલ 5 બસ છે એ કચ્છ વિસ્તારમાં નહીં પણ કચ્છની બહારના વિસ્તારમાં સળગી ગઈ છે. કચ્છની અત્યારે હાલ પરિસ્થિતિને ધ્યાને લઈ કોઈ બસ દોડતી નથી. નજીકના જે કોઈ સલામત સ્થળે અમારા બસ સ્ટેશન અથવા પોલીસ સ્ટેશન છે ત્યાં જાહેર મિલકતને નુકસાન ન થાય એ અનુસંધાને રાખી દીધેલ છે. યદુનંદન ડેવલપર્સ
યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. 26 તારીખ ભારત માટે બ્લેક ડે સાબિત થતો રહ્યો છે. વર્તમાનમાં જોઈએ તો આજે 26 તારીખ છે અને આજે ગુજરાત હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું હતું. આપણા ભૂતકાળ અને વર્તમાન ઉપર નજર કરીએ તો જાણવા મળશે કે 26 તારીખ ભારત દેશ માટે બ્લેક ડે સાબિત થયો છે. ભૂતકાળમાં સુનામી, ગોધરાકાંડ, મુંબઈ તાજ હોટેલ બ્લાસ્ટ, ભૂકંપ તથા નીલોફર વાવાઝોડું 26 તારીખે ત્રાટક્યું હતું. જ્યારે આજે 26 તારીખે ગુજરાતમાં ફરી એકવાર આ દિવસ બ્લેક ડે સાબિત થયો છે. આજે ગુજરાતને હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું. 26 તારીખ હજી ભવિષ્યમાં કેવી સાબિત થાય છે તે જોવાનું રહ્યું. લબ્ધી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ અપ ટુ 50% ડિસ્કાઉન્ટ. કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ. પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્નસરાની સાડીઓનો ખજાનો આપના માટે. લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879929224. ભુજ ખાતે ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. બેંકની સાધારણ સભા તારીખ 18/9/2014 મળેલી, જેને બહાલી અપાઈ હતી. 31 માર્ચના પૂરા થતા વર્ષના બેંકના તૈયાર કરેલ વાર્ષિક અહેવાલ તથા બોર્ડની પેનલના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત થયેલ હિસાબો રજૂ કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા બેંકને મળેલ ગ્રાન્ટ અંગે ચર્ચા કરાઈ હતી. સહકારી કાયદાઓમાં થયેલ ફેરફાર બાદ બેંકના કામકાજમાં ઉત્તરોત્તર સુધારો થયો છે. બેંકની ડિપોઝિટ અને ધિરાણમાં પણ વધારો થવા પામ્યો છે. આજે વાર્ષિક સાધારણ સભામાં બોર્ડ ઓફ ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન પરેશ ગોર. ખાસ કરીને સહકારી સંસ્થાઓ તેમજ આ તો જિલ્લાની મધ્યસ્થ સંસ્થા છે. બેંકના પેટા કાયદા મુજબ દર વર્ષે વાર્ષિક સાધારણ સભા દરેક સભ્યોની હાજરીમાં બોલાવવાની હોય છે. ત્યારે બેંકના હિસાબો, વાર્ષિક હિસાબો હોય, નાણાકીય હિસાબો હોય, ઓડિટરોએ ઓડિટ કરેલો હોય, નાબાર્ડે ઓડિટ કરેલો હોય, એ ઓડિટરોના મુદ્દાઓ સાથે સાથે બેંકના વાર્ષિક નફા તોટાના હિસાબો, થાપણના હિસાબો એ બધા સભાસદો સમક્ષ રજૂ કરવાના હોય છે. જે આજે બહાલી અર્થે બધા રજૂ કરી અને સર્વાનુમતે બહાલ કરવામાં આવ્યા. સાથે સાથે ગત વર્ષોની અંદર રાજ્ય સરકાર દ્વારા જે વરસાદ ઓછો પડતા 2% ખેડૂતો માટે સ્પેશિયલ રિબેટની જાહેરાત કરવામાં આવી હતી. એના 76 લાખ રૂપિયા જેવી માતબર રકમ અમારી બેંકના માધ્યમથી મંડળીઓ દ્વારા જે ખેડૂતો ધિરાણ લે છે એ ખેડૂતોને રિબેટ આપવાનું પણ આજે સામાન્ય સભામાં અલગ 76 લાખ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું. ખાસ કરીને ગત નાણાકીય વર્ષમાં માર્ચ 2031માં રાજ્ય સરકારે જ્યારે પોતાના મૂડી માટે અને આરબીઆઈના ગાઈડલાઇન્સ મુજબ આરબીઆઈના ક્રાઇટેરિયામાં બેંક પોતાનો બિઝનેસ કરી શકે એના માટે જે 14.5 કરોડની માતબર રકમની ફાળવણી કરી હતી એની પણ સામાન્ય સભાએ આજે હર્ષભેર નોંધ લઈ રાજ્ય સરકારશ્રીનો, કચ્છના તમામ ધારાસભ્યશ્રીઓનો, સહકારી આગેવાનોનો સૌનો હૃદયપૂર્વક આભાર માનેલ છે. અને ભવિષ્યમાં પણ રાજ્ય સરકાર કચ્છના ખેડૂતોના હિતમાં
આ બેંકને મદદ કરતી રહેશે એવી અપેક્ષાઓ પણ વ્યક્ત કરી છે. લેડી કેર શોરૂમ ફેસ્ટિવલ ઓફર ધમાકા. લેડી કેર આપના માટે લાવ્યું છે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર અને એ પણ 35% સુધી. સતત આપના સત્કાર, પ્રેમ અને હૂંફ મળતા રહ્યા છે. તે ઉદ્દેશને ધ્યાનમાં લઈ 35% ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. તેમજ આપના વસ્ત્રોની તમામ ચોઈસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી છે. લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. ભગવાન શિવનો મહિમા અનેક ગણો છે. મહાદેવની પૂજા કરવાથી દરેક દુઃખો દૂર થાય છે. શિવ એ જ શક્તિ છે. આજે ભુજની મધ્યમાં આવેલા ભાનુશાલી નગરમાં બિરાજમાન ભવનાથ મહાદેવ મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ. નિજ મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી મનને શાંતિ મળે છે. 19 વર્ષ જૂના આ મંદિરનો મહિમા અનેક ગણો છે. આ વિસ્તાર ભદ્રવર્ગીય ગણાય છે. અહીં વેપારીઓ, રાજકારણીઓ આ જ વિસ્તારમાં વસવાટ કરે છે, જો દરરોજ ભવનાથ મંદિરમાં અચૂક આવે છે. મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ શિવ મહિમ્ન તેમજ શિવપુરાણ કથા લઘુરુદ્ર કરવામાં આવે છે. આ મંદિરમાં શીતલા માતાજી પણ બિરાજે છે. દરરોજ મોટી સંખ્યામાં બહેનો સત્સંગ કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે. વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. મારું નામ હંસાબેન ગોર. લગભગ 18-19 વર્ષ જૂનું છે અને એનો જાહેર પરચો છે. ઘણા વ્યક્તિઓને પણ જાહેર પરચો મળ્યો છે અને સદાશિવ ભોળેનાથ જાગતા જ છે. અમે મહિલા મંડળ આ 17 વર્ષથી એક દિવસ પર ખાડો નથી એવો સત્સંગ અમારો નિયમિત ચાલે છે અને અમારી મહિલા મંડળની બધે બહેનો એટલે મોટી ઉંમરના 70ની ઉપરની બહેનો અહીંયા લાભ લેવા આવે છે. અમે 1 કલાક ભાગવત હોય કે ગમે એ પુસ્તક ધાર્મિકનું વાંચન કરીએ છીએ, પછી સત્સંગ કરીએ છીએ અને જે સંસારથી પર એટલે કે ડોસીઓ ઘરમાં વહુને ન ગમે, વહુને ગમે તો ડોસીઓ ન ગમે, તો 2 કલાક અહીંયા શાંતિથી એમની આત્માને શાંતિ મળે એટલા માટે અમારો સત્સંગ ચાલુ છે. તારાબેન સોની. બહુ સરસ લાગે. સવારના મહિમન પાઠ કરીએ તો બહુ સરસ જોવા મળે. બધા દૂધ ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ જે અહીંયાથી વરદાન માગો એ મળે બધું ભવનાથ બાપાને. એ પાટોત્સવ થાય ભવનાથ બાપાનો અષાઢ સુદ અમાસના, અષાઢ વદ અમાસના. પછી છે તે જન્માષ્ટમી ઉજવીએ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. મુન્દ્રામાં પટેલ સમાજની મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવા મુદ્દે આજે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે. મુન્દ્રાના પીઆઈને પટેલ સમાજે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે એક યુવકે સમાજની મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જે યોગ્ય ગણી શકાય નહીં. આવું ભવિષ્યમાં ન બને તે માટે ટિપ્પણી કરનાર સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આવી ગયું ચોમાસું, વાવેતરની સિઝન આવી ગઈ, સારા બિયારણની સિઝન. તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસેથી અંકુર, મલિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 9825225016, રવિભાઈ 9879753590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. માંડવી તાલુકાના મોઢવાના દરિયાઈ વિસ્તારમાં મળી આવેલ બોટ અંગેની તપાસ શરૂ કરાઈ છે. ગઈકાલે દરિયા કિનારે અનેક બોટ નજરે પડતા માંડવી મરીન પોલીસને જાણ કરાઈ હતી. બોટ તૂટેલી હાલતમાં છે. બોટમાં સ્ટોરેજ ટેન્ક જોવા મળે છે, જે ખાસ કરીને માછલીઓને રાખવા માટે ઉપયોગમાં લેવાય છે. દરિયામાં તોફાન આવવાને કારણે બોટ તૂટી ગઈ હોવાનું જાણવા મળેલ છે.
બોટ ઓખાની હોવાની શક્યતાને લઈને તપાસ શરૂ કરાઈ છે. જ્યારે બોટ મળી હતી ત્યારે પાકિસ્તાની હોવાની શંકા પરથી સુરક્ષા કર્મીઓ દોડતા થઈ ગયા હતા, પરંતુ તપાસ દરમિયાન ભારતીય હોવાનું જાણતા હાશકારો અનુભવાયો હતો. ભુજના નાગોર રોડ પર આવેલી એક વાડીમાંથી મંગળવારની રાત્રે કોઈ અજાણ્યા ઇસમોએ વાડીમાં બાંધેલી ગાયને છોડીને લઈ ગયા હતા અને ગૌની હત્યા કરીને તેના અવશેષો નાગોર રોડ પર આવેલ પાણીના ટાંકામાં ફેંકી દીધા હતા. ભુજ અને નાગોર રોડ પર અવારનવાર ગૌ હત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે આજે વધુ એક ગૌ હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. નાગોર રોડ પર જગદીશભાઈ ગોરની વાડીમાંથી ગત રાત્રે કોઈ અજાણ્યા ઇસમોએ ગાયને છોડી તેની હત્યા કરી તેના અવશેષો નાગોર રોડ પર આવેલ એક પાણીના ટાંકામાં ફેંકી દેવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે ડીવાયએસપી સહિત બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. મારું નામ જગદીશ ગોર છે. આ મારી વાડી અહીંયા નાગોર રોડ ઉપર છે. મારી વાડીમાંથી આ ગાય એ લોકો ગાય હત્યાવાળા છે જે કાપી નાખી, એ લોકોએ 2 દિવસ ગઈ રાતે આ રાતની ને આગલી રાતે છોડી ગયા છે. અમે ગોતતા ત્યાં કને પહોંચ્યા તો અહીંયા કને અમારી આ ટાંકો છે જે ભંગાણનો વાડો છે, એમાં ટાંકામાંથી આ મોટો દેખાણો અમારી ગાયનો. કરશનભાઈ ભાનુશાલી, માનવ જ્યોતનો કારોબારી સભ્ય છું અને ગૌરક્ષા સમિતિ સાથે છેલ્લા ઘણા વર્ષોથી. અત્યારે અગાઉ પણ 6 મહિના પહેલા 50 ગાયોને કાપી, પણ કોઈ કાયદા જેવી ચીજ નથી અને આ વિસ્તાર જે છે એ રોડ આખો સૂનો થઈ જાય છે. અહીંયા ખરેખર અમારી તો એક એવી માંગ છે કે જો આ આગળના જે ગામો છે અહીંયાથી પણ અવારનવાર મારી વાડીની બાજુમાં ઘણીવાર ગૌમાંસના કોથળા હું પોતે જોઉં છું. ખરેખર કોઈને જાણ કરીએ તો માનવામાં ના આવે કે ગાયનો છે એવું કોઈ જાણ ન કરે. શું કામ ખબર છે કે એ પોતાનો બચાવ માટે ગમે ત્યાં ફેંકી દેતા હોય છે. અને હું મારી નજરે ઘણી વખત જોઉં છું કે જે રાતના 12 વાગે 1 વાગ્યા સુધી આ રોડ ઉપર એવી ચહલપહલ હોય છે કે 110% આની અંદર કંઈક પણ ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે. બરોબર છે. એના સિવાય જ્યારે અગાઉ જ્યારે પણ આ ગાયો કપાણી, ક્યાંક 50 કપાણી, અત્યારે મારો વિસ્તાર છે જીઆઈડીસી હંગામી આવાસ, એમાં 50 ગાયો કપાણી, ગુનેગાર પકડાઈ ગયા, કાંઈ નહીં, કોઈ કાયદો નહીં. ગુનેગારને પકડે તો કે કાં કે શાક વેચતો હતો. હું તો એટલા સુધી કહું છું કે ખરેખર આપણામાં એટલી જો આવા આંદોલનો ચાલતા હોય તો ગાયો માટે હિન્દુ આપણા ભાઈઓ શું કામ આંદોલનો ન કરે? આજ રોજ અશોકભાઈ જીતેન્દ્રભાઈ ગોર જે માધાપર ગામમાં રહે છે અને તેમની વાડી નાગોર રોડ ઉપર આવેલી છે, ત્યાં વાડી ઉપર તેઓ પોતાના પશુ ગાયો કુલ 8 બાંધેલી. ગઈ તારીખ 24/8/15 રાતના 8:30 વાગે પોતે ગાયોને ચરો નાખી અને પોતાના ઘરે જતા રહેલ. 25 તારીખના સવારે 8 વાગે ત્યાં ગયેલ તો તેમની એક ગાય મળેલ નહીં, ખીંટા ઉપર બાંધેલી હતી, તે ક્યાંક ચાલી ગયેલ. તેની શોધખોળ કરેલી તેઓએ. શોધખોળ દરમિયાન આજ રોજ અશોકભાઈ તથા તેમના સાથેના માણસોએ તપાસ કરતા નાગોર રોડ ઉપર એક દિવાલબંધ વરંડો છે, એ વરંડામાં જઈ જોતા ત્યાં ગૌ હત્યા થયેલ જોવામાં આવેલ, જ્યાં સુકાયેલ લોહી અને તેનો હોજરીનો ભાગ પડેલો અને પાણીનો ટાંકો છે તેમાં જોતા ગાયનું કપાયેલું માથું મળી આવેલ. તેઓએ પોતાની ગાય હોવાનું ઓળખી બતાવી અને પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ બનાવ સ્થળે પહોંચેલી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.